નમસ્કાર. ચાલો આજે આપણે પક્ષીઓની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. આ સફર એવી છે જાણે કે આપણે કોઈ પ્રકૃતિશાસ્ત્રીની પર્સનલ ડાયરી ખોલી રહ્યા હોઈએ અને એમના અનુભવોમાંથી આપણા આ પીંછાવાળા મિત્રોના રહસ્યોને સમલી રહ્યા હોઈએ. આખી વાત એ જ છે કે આપણે પક્ષીઓના રંગબેરંગી અને સાચું કહું તો ખૂબ જટિલ જીવનને નજીકથી જોવાના છીએ. એ કેવી રીતે જીવે છે, એમના ઘર કેવા હોય છે અને આપણા પર્યાવરણ માટે એમનું હોવું કેમ આટલું બધું જરૂરી છે, આ બધું જ આપણે એક પ્રકૃતિશાસ્ત્રીની નજરથી જોઈશું અને નોંધીશું. તો આપણી આખી સફર કંઈક આવી રહેશે. પહેલાં આપણે પક્ષી નિરીક્ષણના પહેલા પગલાંથી શરૂ કરીશું, પછી એમના રંગો અને છદ્માવરણ પાછળનું વિજ્ઞાન સમજીશું. એ પછી એમના અદ્ભુત માળા, પર્યાવરણમાં એમની ભૂમિકા અને એમની લાંબી મુસાફરી વિશે જાણીશું. અને હા, છેલ્લે એ પણ જોઈશું કે આપણે એમને કઈ રીતે મદદ કરી શકીએ. તો ચાલો આપણે આપણા પહેલા પ્રકરણની શરૂઆત કરીએ અને જાણીએ કે આપણી આસપાસ જે પક્ષીઓ છે એમને જોવાની શરૂઆત કરવી કેટલી સહેલી અને મજાની વાત છે. તમે શહેરમાં રહેતા હોવ કે ગામડામાં, પક્ષીઓ તો બધે જ છે. ગીચ જંગલોથી લઈને આપણા ઘરની બારી કે બાલ્કની સુધી એ બધે જ જોવા મળશે. એટલે જ તો પક્ષીઓને જોવાનું કામ કોઈ પણ ગમે ત્યાંથી શરૂ કરી શકે છે. સારું, હવે આપણે આગળ વધીએ આપણા બીજા પ્રકરણ તરફ. રંગો, રૂંવાટી અને છદ્માવરણ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે પક્ષીઓના દેખાવ પાછળનું કારણ શું છે. અને હા, એ સવાલનો જવાબ પણ શોધીશું જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. આ જ સવાલ છે, ખરું ને, કે ભાઈ નર અને માદા પક્ષીઓ અલગ અલગ રંગના કેમ હોય છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન શું કહે છે એ સમજીએ. અહીંયા જુઓ, ડાબી બાજુ જે નર પક્ષી છે એ કેટલું આકર્ષક અને ચમકતા રંગોવાળું છે, અને જમણી બાજુ જે માદા પક્ષી છે એનો રંગ સાવ ફિક્કો અને આજુબાજુના વાતાવરણમાં ભળી જાય એવો છે. વિજ્ઞાનની ભાષામાં એક જ જાતિના નર અને માદા વચ્ચેના આવા તફાવતને સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ કહે છે. તો આ રંગભેદ પાછળ મુખ્યત્વે બે કારણો છે. નર પક્ષી પોતાના તેજસ્વી રંગોથી માદાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, જ્યારે બીજી બાજુ માદાનો જે ફિક્કો રંગ છે એ એને અને એના ઈંડાને શિકારીઓથી બચાવવામાં મદદ કરે છે, જેને આપણે કેમોફ્લાજ કહીએ છીએ. આ તો થઈ દેખાવની વાત, પણ આના પરથી એમની જવાબદારીઓ પણ નક્કી થાય છે, જે આપણને એમના માળા બનાવવાની રીતમાં સ્પષ્ટ દેખાશે. આપણું આગલું પ્રકરણ છે પક્ષી જગતના મહાન એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ વિશે. ચાલો જોઈએ કે માળા બનાવવાની એમની કળા કેટલી અદ્ભુત અને અલગ અલગ પ્રકારની હોય છે. આ છે દરજીડો. નામ એવું જ કામ. ચકલી કરતાં પણ નાનું, પીણાશ પડતા લીલા રંગનું આ પક્ષી પોતાની તીક્ષ્ણ ચાંચનો સોયની જેમ ઉપયોગ કરે છે. એ મોટા પાંદડાઓને વનસ્પતિના રેસાઓથી સીવીને એકદમ મસ્ત માળો તૈયાર કરી દે છે. હવે વાત કરીએ સુગરીની, જે એકદમ કુશળ વણકર છે. નર સુગરી ઘાસના તણખલા લઈને લગભગ 18 દિવસ સુધી મહેનત કરે છે અને ખૂબ જ સુંદર માળો ગૂંથે છે. જ્યારે માળો અડધો બને ત્યારે એ ગીત ગાઈને માદાને બોલાવે છે. જો માદાને માળો ગમી જાય તો બંને ભેગા મળીને માળો પૂરો કરે, પણ જો માળો પાસ ન થાય તો બિચારો નર એ માળો છોડીને ફરીથી નવો બનાવે છે. છે ને કમાલ! અને ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો, એની માળું બનાવવાની રીત તો સાવ અનોખી છે. માદા ઝાડના પોલાણમાં બનાવેલા માળામાં જતી રહે અને પછી નર માટીના ગઠ્ઠાથી આખો માળો સીલ કરી દે. બસ ખાલી એક નાનકડી તિરાડ ખુલ્લી રાખે. અને પછી આખી ઋતુ એ પોતાની પત્ની અને બચ્ચાઓ માટે ખોરાક લાવીને એ તિરાડમાંથી જ ખવડાવે છે. એના સમર્પણને લીધે જ તો કેટલાક વિસ્તારોમાં લોકો એને પ્રેમથી વહુઘેલો પણ કહે છે. માળા બનાવવાની આ સુંદર વાતો પછી હવે થોડી ગંભીર પણ ખૂબ જ જરૂરી વાત કરીએ. હવે આપણે પર્યાવરણના એક મુખ્ય ખેલાડી એટલે કે ગીધ વિશે જાણીશું. ગીધને આપણે કુદરતના સફાઈ કામદાર એટલે કે સ્કેવેન્જર્સ કહી શકીએ. કેમ? કારણ કે તેઓ મરેલા પ્રાણીઓના શરીરને ખાઈને આપણી આસપાસની જગ્યાને સાફ રાખે છે. એમની પેલી તીક્ષ્ણ અને વળેલી ચાંચ ખાસ મરેલા જાનવરમાંથી માંસ ફાડવા માટે જ બનેલી હોય છે. પણ છેલ્લા થોડા વર્ષોમાં આકાશમાં ગીધ ભાગ્યે જ જોવા મળ્યા છે. એક મોટો સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં ગીધ આટલી ઝડપથી અને એકદમ રહસ્યમય રીતે ગાયબ ક્યાં થઈ ગયા? આની પાછળ એક દુઃખદ કહાની છે. થયું એવું કે જ્યારે પાલતુ પશુઓ બીમાર પડે ત્યારે એમને
ડાયક્લોફેનાક નામની દુખાવાની દવા આપવામાં આવતી હતી. જ્યારે એ પશુઓ મરી જાય ત્યારે પણ આ દવા એમના શરીરમાં રહી જતી અને પછી જ્યારે ગીધ એવા મરેલા પશુને ખાય ત્યારે એ ઝેરી દવા ગીધના શરીરમાં પહોંચી જાય. બસ આ દવાને લીધે થોડા જ દિવસોમાં ગીધની કિડની ફેલ થઈ જાય અને એમનું મૃત્યુ થઈ જાય. અને આનું પરિણામ એટલું ભયંકર આવ્યું છે કે છેલ્લા થોડા વર્ષોમાં ગીધની વસ્તીમાં 97% ઘટાડો થયો છે. વિચારો, 100માંથી 97 ગીધ ખતમ થઈ ગયા. આ એક ખૂબ જ મોટી પારિસ્થિતિકીય કટોકટી છે. ગીધની આ દુર્ઘટના આપણને યાદ અપાવે છે કે માનવ પ્રવૃત્તિઓની પક્ષીઓ પર કેટલી ગંભીર અસર થઈ શકે છે. પણ આ પડકારોની વચ્ચે ચાલો આપણે પક્ષી જગતની એક બીજી અજાયબી જોઈએ, એમનું સ્થળાંતર. આ પક્ષીઓ જે હજારો કિલોમીટરની યાત્રા કરે છે એ ખરેખર અકલ્પનીય છે. દર વર્ષે શિયાળામાં યુરોપ અને સાઇબેરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો મહેમાન પક્ષીઓ જેમ કે પેલિકન, કુંજ અને જાતજાતની બતકો હજારો કિલોમીટરની મુસાફરી કરીને ભારત આવે છે. અને આટલી લાંબી મુસાફરીમાં રસ્તો શોધવા માટે તેઓ સૂર્યની મદદ લે છે. અને હા, બધા પક્ષીઓ એક જ રીતે નથી ઉડતા. કુંજ અને હંસ જેવા પક્ષીઓ હંમેશા અંગ્રેજી વી આકારમાં ઉડે છે, જેથી એમની ઊર્જા બચે. જ્યારે વોર્બલર્સ અને ફ્લાય કેચર્સ જેવા નાના પક્ષીઓ મોટા ટોળામાં સાથે ઉડવાનું પસંદ કરે છે. આપણે જોયું કે એક દવાની ભૂલથી ગીધ જેવું મોટું પક્ષી મુશ્કેલીમાં આવી ગયું. એવી જ રીતે આપણા શહેરીકરણ અને જીવનશૈલીમાં થયેલા નાના ફેરફારોએ આપણી ઘરની ચકલી જેવા નાના પક્ષીઓને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. તો ચાલો હવે એ જાણીએ કે આપણા આ પીંછાવાળા પડોશીઓને બચાવવા માટે આપણે શું કરી શકીએ. ઘર ચકલીની ઘટતી સંખ્યા એક મોટી ચિંતાની વાત છે, પણ આપણે એમને મદદ કરી શકીએ છીએ, એ પણ સાવ સહેલાઈથી. એમને ચોખા અને બાજરી જેવા દાણા આપો, છીછરા વાસણમાં પાણી રાખો અને પૂંઠાના બોક્સમાંથી એમના માટે માળા પણ બનાવી શકો છો. પણ એક વાત ખાસ યાદ રાખજો, એમને ક્યારેય ગાંઠિયા જેવી તળેલી વસ્તુઓ ન આપતા. એ એમના પેટ માટે ખૂબ જ નુકસાનકારક છે. આ વાક્ય બરાબર યાદ રાખવા જેવું છે. પક્ષીઓ ખરેખર આપણા પર્યાવરણના સાચા સૂચક છે. જો આપણી આસપાસ પક્ષીઓ ખુશ છે અને એમની સંખ્યા સારી છે તો સમજવું કે આપણું પર્યાવરણ પણ સ્વસ્થ છે. એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. અને અંતે, જો કોઈને પણ પ્રકૃતિશાસ્ત્રી બનવામાં રસ હોય તો બસ આ 4 સરળ પગલાંથી શરૂઆત કરી શકાય છે. જ્યારે પણ કોઈ પક્ષી દેખાય ત્યારે એનો રંગ, કદ, એની ચાંચ અને પૂંછડીનો આકાર અને એ ક્યાં જોવા મળ્યું એ નોંધી લો. બસ આટલા અવલોકનથી જ પક્ષીઓને ઓળખવાની શરૂઆત કરી શકાય છે. તો શું તમે તમારી પોતાની પ્રકૃતિશાસ્ત્રીની નોટબુક શરૂ કરવા માટે તૈયાર